ચાલો પેલા હોમવર્કમાં પેલા પ્રશ્નો છે આ પ્રશ્નો કરી નાખીએ પછી આગળ વાત કરશું. હોમવર્કમાં પેલા પ્રશ્નો જોઈ નાખીએ. જુઓ. ઓકે, હવે ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, મૂલ્ય, સરવાળો, બાદબાકી, બરાબર, બધું મિક્સ હોય એ પ્રકારના પ્રશ્નો તમને આપેલા હતા. બરાબર, બીજું ધ્યાન રાખજો. એ સદિશ બરાબર i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. b સદિશ બરાબર 2i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ k કેરેટ. c સદિશ બરાબર j કેરેટ પ્લસ 2k કેરેટ. આ મેળવવાનું છે ફર્સ્ટ મેં તમને શું કીધું હતું, કાઉન્સમાં આપેલું હોય ને પેલા મેળવી લેવાય. બરાબર, એટલે પહેલો ક્વેશ્ચન છે એનું સોલ્યુશન સૌથી પહેલા તમારે આ મેળવી લેવાય એમ સાઈડમાં. એક સદિશ પ્લસ b સદિશ. ચલો, બે સદિશોનો સરવાળો તો શું થાય, ઘટકોનો ડાયરેક્ટ સરવાળો. 1 + 2 3 અને જવાબ સદિશ આવો જોઈએ 1 1 2 1 + -1 0. ચલો, આ સદિશ જ એવો જવાબ. સદિશોના સરવાળાથી સદિશ જવાબ મળે. સદિશોની બાદબાકીથી પણ સદિશ જવાબ મળે. સદિશોના ડોટ ગુણાકારથી અદિશ જવાબ મળે અને સદિશોના ક્રોસ ગુણાકારથી સદિશ જવાબ મળે. અને આ બધું તમને પછી ખૂબ જ હેલ્પફુલ થવાનું છે, ધ્યાન રાખજો. બરાબર, હવે JEE નીટ એ એક્ઝામ માટે તો થવાનું જ છે, પણ બોર્ડના 12થના અને 11થના ઘણા ચેપ્ટરમાં તમારે આ ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર, સદિશોનો સરવાળો આ બધું હેલ્પફુલ થવાનું છે. ઓકે, ચાલો હવે શું મેળવવાનું છે? આપણે મેળવવાનું આવું છે, a સદિશ પ્લસ b સદિશ ડોટ c સદિશ. હવે a સદિશ ડોટ b સદિશ, a સદિશ પ્લસ b સદિશ આપણને શું મળ્યું છે? 3 2 0. c સદિશ શું છે આપણી પાસે? 0 1 2. તો ચાલો આ બેનો ડોટ ગુણાકાર કરીએ. 3 * 0 0 પ્લસ 2 * 1 2 0 * 2 0. ફાઇનલ આન્સર 2. ફાઇનલ આન્સર શું આવશે? 2. હવે સેકન્ડ ક્વેશ્ચન. a સદિશ માઈનસ c સદિશ ક્રોસ b સદિશ. પહેલા a સદિશ માઈનસ c સદિશ મેળવી લો. 1 - 0 1 1 - 1 0 1 - 2 -1. હવે a સદિશ માઈનસ c સદિશ ક્રોસ b સદિશ. a સદિશ માઈનસ c સદિશ, રેડી? b સદિશ ચલો ક્રોસ ગુણાકાર કેમ મળશે? નિશ્ચયક. સમજાણું? પેલા a સદિશ માઈનસ c સદિશ કઈ રીતે મેળવું? આમાંથી આ બાદ 1 - 0 1 1 - 1 0 1 - 2 -1. પછી આ b સદિશ છે, આપણે a સદિશ માઈનસ c સદિશ ક્રોસ b સદિશ મેળવવાનો છે. i કેરેટ આ બેનો ગુણાકાર 0 -1 માઈનસ j કેરેટ 1 * -1 -1 2 * -1 plus k caret 1 * 1 ready -1 plus 2 I caret minus j caret plus k caret. Ready? એટલે 1 - 1 1. સમજાય છે? બરાબર? ઓકે, ચલો નેક્સ્ટ. a સદિશ ક્રોસ b સદિશ અને b સદિશ માઈનસ c સદિશ. પહેલા આ બે અલગથી મેળવી લઈએ આપણે.
A सदिश क्रॉस B सदिश। वन 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 क्रॉस 2 1 minus 1। वन इंटू माइनस वन, वन इंटू माइनस वन, वन इंटू वन, माइनस वन माइनस वन, -2, 3 -1। જે આપણને માત્ર શું મળ્યું છે a સદિશ ક્રોસ b સદિશ। પછી હજી આપણે અહીં શું મેળવવાનું છે b સદિશ માઈનસ c સદિશ। એ તો ડાયરેક્ટ આવડી છે ને b સદિશ માઈનસ c સદિશ। આમાંથી બાદ 2 - 0 2 1 - 1 0 -1 - 2 -3। રેડી? એટલે બે વસ્તુ આપણે મળી ગઈ છે, a સદિશ ક્રોસ b સદિશ પણ મળી ગયું છે, b સદિશ માઈનસ c સદિશ પણ મળી ગયું છે। હવે શું કરશું? એ બંનેનો સરવાળો -2 + 2 0 3 + 0 3 -1 - 3 -4। રેડી? બરાબર ને? ઓકે, પછી b સદિશ + 2 સદિશ ક્રોસ a સદિશ। તો પહેલા શું મેળવી લો? પહેલા b સદિશ + 2c સદિશ મેળવી લો। b સદિશ 2 1 - 1, c સદિશ 0 1 2, બેનો સરવાળો। રેડી? હવે એનો ક્રોસ ગુણાકાર, આનો જે જવાબ આવ્યો છે એનો ક્રોસ ગુણાકાર હો કોની સાથે? a સદિશ સાથે, ક્રોસ a સદિશ। वन 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 આવશે 3 - 3 -6 2 - 3 પ્લસ k 2 - 3 આ થઈ જશે 0। હજી આન્સર નથી આવ્યો, શું કામે? હજી એનો માનાંક મેળવવાનો છે। રેડી? એટલે ફાઇનલ આન્સર આનો માનાંક એટલે કોનો? b સદિશ + 2c સદિશ ક્રોસ a સદિશ। એટલે આનો જવાબ આપણે આવ્યો છે 0 1 -1। આનો માનાંક એટલે આનું મૂલ્ય કેમ મળે? √0² + 1² + -1²। -1 નો સ્ક્વેર તો +1 જ થાય, એટલે ફાઇનલ આન્સર શું આવશે? √2।
રેડી? ઓકે, નેક્સ્ટ a સદિશ ડોટ b સદિશ માઈનસ a સદિશ. પેલા શું કરવાનું? b સદિશ માઈનસ a સદિશ મેળવી લેવાનું. b સદિશ માંથી a સદિશ બાદ 2 minus 1 1 1 minus 1 0 minus 1 minus 1 minus 2. હવે चलो a सदिश चलो डॉट गुणाकार 1 डॉट 1 1 डॉट 0 1 डॉट माइनस 2 minus 1. रेडी? ओके, એટલે આ પ્રેક્ટિસ માં ટાઈપ હતા કે ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર, સદિશોના સરવાળા, બાદબાકી તમને વ્યવસ્થિત રીતે આવડે એના માટે. પછી આપણે એમ કીધું કે ભાઈ a સદિશ ડોટ b સદિશ બરાબર ab cos થીટા થાય અને a સદિશ ક્રોસ b સદિશ નું મૂલ્ય ab sin થીટા થાય. બરાબર, એની પણ ઘણી બધી આપણે જગ્યાએ ઘણા ટોપિકમાં જરૂર પડવાની છે એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, એ તો જેમ આવતું જશે એમ તમને વધારે ખબર પડતી જશે. ઓકે, હવે સમતલીય સદિશની વાત આપણે કરવાની છે. બરાબર, રેખીય સદિશ કોને કહેવાય? રેખીય સદિશ, રેખીય સદિશ કોને કહેવાય? જેનો માત્ર કોઈ એક ઘટક જ તમને આપેલો હોય, બાકીના બે ઘટક શૂન્ય હોય. તો સૌથી પહેલા શરૂઆત કરું, 1 મિનિટ, શૂન્ય સદિશથી. ચાલો, શૂન્ય સદિશ કોને કહેવાય? x ઘટક, y ઘટક અને z ઘટક શૂન્ય હોય એટલે આ સદિશનું મૂલ્ય પણ શૂન્ય હોય. એટલે આ સદિશને આમ લખાય, શૂન્ય સદિશ બરાબર 0 0 0. ત્રણેય ઘટકો શૂન્ય હોય ને એને શું કહેવાય? શૂન્ય સદિશ. અને કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં તમે ઉગમ બિંદુનો સ્થાન સદિશ કહી શકો છો. શું કહી શકાય આને? ઉગમ બિંદુનો સ્થાન સદિશ. કેમ? ઉગમ બિંદુમાં x ની સામે 0 હોય, y સામે 0 હોય, z ની સામે 0 હોય. એને ઉગમ બિંદુનો સ્થાન સદિશ પણ કહી શકાય. અચ્છા, એક વાત કહું તમને, જોજો. સ્થિર પદાર્થનો સ્થાનાંતર સદિશ કહી શકો અથવા વેગ સદિશ કહી શકો. શું કામ મને કહેતા? સ્થિર પદાર્થ હોય એનું સ્થાનાંતર જ 0 હોય. બરાબર, જે પદાર્થ સ્થિર છે એનો એક્સિયમ, વાયમ, ઝેડિયમ કંઈ બદલે જ નહીં. બરાબર, સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. બરાબર, આનું સ્થાનાંતર જ 0 હોય. સ્થિર પદાર્થ, સ્થિર પદાર્થનો વેગ સદિશ 0 હોય. અથવા એવું બોલાય, ખબર છે ભાઈ, અચળ વ્યક્તિ ગતિ કરતા પદાર્થનો પ્રવેગ સદિશ. કા અચળ વ્યક્તિ ગતિ કરતા હોય એનો પ્રવેગ જ 0 હોય. એટલે મારો કહેવાનો મતલબ એમ છે, શૂન્ય સદિશ એટલે શું? કે જે સદિશના x, y, z આવા બધા જ પ્રકારના ઘટકોનું મૂલ્ય શૂન્ય હોય એટલે આખા સદિશનું મૂલ્ય શૂન્ય આવે, એને શૂન્ય સદિશ કહેવાય. હવે રેખીય સદિશ એટલે શું? રેખીય સદિશ, રેખીય સદિશ એટલે સદિશ પાસે એક જ ઘટક હોય એટલે બે ઘટક શૂન્ય અને એક ઘટક અશૂન્ય અથવા શૂન્યતર એમ બોલે. કોઈ એક જ ઘટક શૂન્યતર હોય, બાકીના બે ઘટક શૂન્ય હોય. બરાબર, જેમ કે હું તમને કહું 3i કેરેટ, તો આને x અક્ષ પરનો રેખીય સદિશ કહેવાય. કા આની પાસે x ઘટક જ છે 3 અને આને દોરવો હોય તો આમ દોરાશે, આમ એનું મૂલ્ય 3. સમજ્યા? જેમ કે આમ હોય તો -4j કેરેટ, તો આને y અક્ષ પરનો રેખીય સદિશ કહેવાય અને દોરાશે આમ. કા ખાલી y ઘટક જ છે, માઈનસ છે. આમ હોય તો -2i કેરેટ, તો આવી રીતે. સમજાણું તમને? આ બધા કેવા સદિશ કહેવાય? રેખીય સદિશ કહેવાય. સમજાય છે? ઓકે, +4k કેરેટ, તો આમ 12 તરફ આવશે આમ. એટલે એવી રીતે તો દોરી ના શકાય 3D માં આપણે બોર્ડ ઉપર. એટલે હું આમ દોરું છું. આયરો આમ નથી, નીચે તરફ નથી, તો આમ છે. ડોટ 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 કર્યું છે ને એનો મતલબ એ આમ છે, બોર્ડમાંથી બહાર તરફ. સમજાણું? +4k કેરેટ. ત્રણેય ઘટકો શૂન્ય હોય તો
શૂન્ય સદિશ. બે ઘટકો શૂન્ય હોય તો રેખીય સદિશ. ઓકે, કોઈ એક ઘટક શૂન્ય હોય તો, એક ઘટક શૂન્ય હોય તો બાકી ઘટકો બચે કેટલા? બે બચે ને, એને સમતલીય સદિશ કહેવાય. શું કહેવાય એને? સમતલીય સદિશ. ફરી પાછું એકવાર, સમતલીય સદિશ એટલે શું? સમતલીય સદિશ એટલે શું? સમતલીય સદિશ એટલે બે ઘટકો ધરાવે, બરાબર, એને પ્લાનર વેક્ટર કહેવાય. પ્લાનર વેક્ટર એટલે પ્લેનમાં, એટલે કે એ સમતલમાં હાજર હોય. ઓકે, સમતલીય સદિશ ધ્યાન રાખજો. XY સમતલ માટે XY સમતલનો સદિશ હોય તો આનો z ઘટક શૂન્ય હોય. YZ સમતલ વાળો હોય તો x ઘટક શૂન્ય હોય. અને XZ સમતલ વાળો હોય તો આનો y ઘટક શૂન્ય હોય. સમજાયું? આને કહેવાય સમતલીય સદિશ. બે ઘટક શૂન્ય ના હોવા જોઈએ, એક ઘટક શૂન્ય હોવો જોઈએ, એને સમતલીય સદિશ કહેવાય. આની ચર્ચા આપણે સૌથી વધારે આ ચેપ્ટરમાં આવવાની છે. સૌથી વધારે આની ચર્ચા આવવાની છે, બરાબર. XY સમતલ વાળો સદિશ હોય અને આપણે આમ દોરી શકો, આમ દોરી શકો, આમ દોરી શકો, આમ દોરી શકો, બરાબર. આની ચર્ચા વધારે આવવાની છે. ઓકે, અવકાશીય સદિશ એટલે અવકાશીય સદિશ ત્રણમાંથી એકેય ઘટક 0 ના હોવો જોઈએ, એટલે આ 3D માં કહેવાય, બરાબર. સમતલીય સદિશ 2D માં કહેવાય અને રેખીય સદિશ 1D માં કહેવાય. 1 ડાયમેન્શન, એક પરિમાણમાં. આ દ્વિપરિમાણમાં અને આ ત્રિપરિમાણમાં, ત્રિપરિમાણમાં. સમજાયું? ચાલો, હવે આપણે તો તમને ખબર જ છે કે સદિશો વિશેની માહિતી તમને ચેપ્ટર 4 એટલે કે સમતલમાં ગતિમાં આપેલી છે. એનો મતલબ સમતલીય સદિશની ચર્ચા આપણે સૌથી વધારે આવવાની છે, બરાબર. તો હવે આપણે સમતલીય એટલે કે XY સમતલમાં તમારે કોઈ સદિશ દોરવો કઈ રીતે, એના ઘટકો કઈ રીતે મેળવવા, બરાબર, એની ચર્ચા હવે આપણે કરશું. ધ્યાન રાખજો. અહીંયા હવે સમતલીય સદિશ હોય ને એની જ વાત ચાલે છે. ધ્યાન રાખજો. એટલે આને માત્ર x અને y ઘટક હશે, કારણ કે XY સમતલમાં આપણે દોરવું સહેલું પડી જાય. z અક્ષ છે બહાર તરફ હોય એટલે. તો હવે એ સદિશ ખાલી આટલું જ લખીશ ને હું, x, y. અને આમ પણ લખી શકાય xi plus yj. ઓકે, આ સદિશ છે. આ સદિશનું મૂલ્ય કઈ રીતે મળે? a બરાબર √ એનો મતલબ તમારી પાસે જો x અને y ઘટક હોત તો તમે એ સદિશનું મૂલ્ય સહેલાઈથી મેળવી શક્યા હોત. આ x ઘટક, આ y ઘટક અને આ તમારો સદિશ, એનું મૂલ્ય થશે a. સમજાણું તમને? ઓકે, દિશા મેળવવી હોય તો, દિશા મેળવવાની હોય ને, ખાસ ધ્યાન રાખજો દરેક સ્ટુડન્ટ, દિશા મેળવવાની હોય ને તો x અક્ષ સાથેનો ખૂણો મેળવી લેવાનો, થીટા. આમાં tan થીટા લગાડો. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, y/x. એટલે થીટા બરાબર tan ઇન્વર્સ y/x. એ tan ઇન્વર્સ છે એ તમારે નેચરલ ટેન્જેન્ટમાં જોવું પડે કેટલા ડિગ્રીનો ખૂણો થશે. અમુક મૂલ્ય tan ના તમારે યાદ રાખવા જેવા છે. જેમ કે હું તમને કહું, tan ઇન્વર્સ 0 એટલે 0 ડિગ્રી. tan ઇન્વર્સ 1/√3 એટલે 30 ડિગ્રી. tan ઇન્વર્સ 1 એટલે 45 ડિગ્રી. tan ઇન્વર્સ √3 એટલે 60 ડિગ્રી. tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ એટલે 90 ડિગ્રી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે tan ઇન્વર્સ 3/4 37 ડિગ્રી. આ ઓલો ત્રિકોણ 3 4 5 વાળો. અને tan ઇન્વર્સ 4/3 એટલે 53 ડિગ્રી. આપણે ભાઈ એક્ઝામ માટે આટલા વધારે જરૂરી છે કે આટલા tan ઇન્વર્સ તમને આવડતા હોવા જોઈએ. બાકીના tan ઇન્વર્સ છે તમારે જોવા પડે. ઓકે,
એટલે હું શું કહેવા માંગુ છું, કેટલાના ખૂણે સદિશ દોરવો એને દિશા કહેવાય. તો એ દિશાનું સૂત્ર શું? થીટા બરાબર tan ઇન્વર્સ y ઘટકના છેદમાં x ઘટક. સમજાણો? ઓકે. આને તમને શું સમજાયું? સદિશનો x ઘટક ને y ઘટક આપી દીધો હોય તો તમે a અને થીટા મેળવી શકો એમ, મૂલ્ય અને દિશા. અને બધા ચરણમાં ધ્યાન રાખવાનું કે આ ચરણમાં સદિશ દોરવું હોય. જો પ્રથમ ચરણમાં દોરવાનું ક્યારે થાય? x ઘટક એ ધન, y ઘટક એ ધન, એને કહેવાય પ્લસ પ્લસ. બીજા ચરણમાં x ઘટક ઋણ, y ઘટક પ્લસ. બરાબર ને? આ x ઋણ આવી ગઈ, જો y પ્લસ. ત્રીજા ચરણમાં x ઋણ, y ઋણ. ચોથા ચરણમાં x ધન, y ઋણ. સમજ્યા? અને આ જ્યારે થીટા મેળવો તો અહીંયા y અને x ની નિશાની નહીં મૂકતા, એ ખાલી ખૂણાના મૂલ્ય માટે છે. સમજ્યા? તો કયા ચરણમાં દોરવા એ તો x અને y ની નિશાની ઉપરથી નક્કી કરશું આપણે. સમજ્યા? પ્રેક્ટિસ થી વધારે ખબર પડશે. પણ આ પેલા જોયું તમે, સદિશના ઘટકો x અને y તમને આપી દીધા હોય તો એના ઉપરથી મૂલ્ય અને થીટા કઈ રીતે મળે? ફરી પાછું એકવાર મૂલ્ય અને થીટા કઈ રીતે મળે? મૂલ્ય મળે √x² + y² અને થીટા મળે tan ઇન્વર્સ y/x. અને આ થીટા થી x અક્ષ સાથેનો ખૂણો છે. કોની સાથેનો ખૂણો? x અક્ષ સાથેનો. જે તે ચરણમાં x અક્ષ સાથેનો ખૂણો છે. સમજાય છે બધાને? ઓકે. આનાથી ઊંધું હોય તો આપણે મૂલ્ય અને થીટા ખબર હોય તો, બરાબર ને? ઊંધું એટલે શું? તમને મૂલ્ય અને થીટા ખબર હોય તો x ઘટક ને y ઘટક મેળવવા પડે. જો આમ કહેવા માંગુ છું. હવે તમને આ બે ઘટકો ખબર નથી, ચાલો x ને y, પણ તમને આ સદિશ છે એનું મૂલ્ય ખબર છે અને આ થીટા ખબર છે, તો આ કેમ મળશે? કહું તમને. જો પેલા sin થીટા લગાડો. sin થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ એ થશે ને, તો y બરાબર a sin થીટા. હવે cos થીટા લગાડો તો x બરાબર a cos થીટા. અને કોઈ સદિશનું મૂલ્ય આપ્યું હોય અને થીટા આપ્યો હોય, મૂલ્ય આપ્યું હોય, થીટા આપ્યો હોય તો x ને y ઘટક એ મળી જાય. કઈ રીતે? x ઘટક a cos થીટા, y ઘટક a sin થીટા. ફરી પાછું એક વખત, x ઘટક શું? a cos થીટા, y ઘટક a sin થીટા. સમજાણું? આ ઘટકો મેળવવા માટે પ્રેક્ટિસ થી વધારે આવડશે આપણને, ટેન્શન લેતા નહીં. ઓકે. એટલે સમતલીય સદિશોમાં બરાબર પહેલા તો સદિશ દોરવો કઈ રીતે? દોરવો કઈ રીતે એટલે બરાબર તમને જે ઘટકો આપ્યા હોય એના ઉપરથી આપણને ખબર પડશે કે સદિશ છે એ કેટલામાં ચરણમાં છે. એના ઉપરથી આપણે સહેલાઈથી દોરી શકશું. ઓકે. જોજો હું તમને એમ કહું, એક સદિશ આપ્યો, ચાલો i કેરેટ પ્લસ √2 j કેરેટ. પેલાને નામ આપી દે, ગમે a b c d ગમે તે આપી શકો. a સદિશ બરાબર આવી રીતે એટલે 1, √2. તો આનો x ઘટક 1, y ઘટક √2. ચાલો મૂલ્ય કેટલું? મૂલ્ય લખીએ એમાં ખબર ને, કા સદિશ કર્યો હોય તો માનાંક કરવાનું, નકર ખાલી એ લખવાનું. √2 નો વર્ગ 2 થશે એટલે આનું મૂલ્ય થશે √3. સમજાયું બધાને? હવે ચરણ જોવો એનું. એ સદિશનું ચરણ કયું આવે? x ઘટક એ ધન, y ઘટક એ ધન. એટલે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં x અક્ષ સાથેનો ખૂણો. ખૂણાનું સૂત્ર શું કીધું હમણાં મેં તમને? tan ઇન્વર્સ y/x. y કેટલા છે? √2. x કેટલા છે? 1. tan ઇન્વર્સ √2. આમ કઈ વાંધો નહીં, ના આવડે સોરી ઓપ્શનમાં ઘણી વાર આવી રીતે એ છે tan ઇન્વર્સ √2. આપણને આવડતા હોય કોઈ મૂલ્યમાંથી હોય તો ડિગ્રીમાં લખી નાખવાનું. હવે આ સદિશ દોરી શકો તમે કઈ રીતે? આ y અક્ષ, આ x અક્ષ. ક્યાં સદિશ ક્યાં છે? પહેલા ચરણમાં છે. થીટા ખૂણે x અક્ષ સાથેનો ખૂણો એનો થીટા. આ તમારો a સદિશ, એનું મૂલ્ય, આ લંબાઈ એટલે એનું મૂલ્ય અને આ ખૂણો એટલે એની દિશા. આ દોરાઈ ગયો. લ્યો સમજાણું? દાખલા તરીકે આ દોરવું. ચાલો આ સદિશ માટે
સદિશનું નામ આપી દો ગમે તે બી સદિશ આપીએ મૂલ્ય √2 ચરણ કેટલામું થશે દ્વિતીય ચરણ બીજું ચરણ થશે ને x ઘટક ઋણ છે y ઘટક ધન છે ખૂણો y/x એ તમને શું કીધું આપણે ચરણની ખબર પડી ગઈ તો અહીં માઈનસ લખવાની જરૂર નથી x ઘટક 1 tan ઇન્વર્સ 1 45 ડિગ્રી અને બીજા ચરણમાં x અક્ષ સાથે 45 ડિગ્રી ના ખૂણે આ x ઘટક આ x અક્ષ y અક્ષ બીજા ચરણમાં x અક્ષ આ થશે ઋણ x અક્ષ આ 45 ડિગ્રી ના ખૂણે આ તમારો સદિશ દોરી નાખો સમજાણવા આવડતું હોવું જોઈએ ખાસ ઓકે જોજો આનો ઘણો ફાયદો થશે પરિણામી સદિશ મેળવવામાં એમાં બધે એટલે હોમવર્કમાં આવે તો તમને આપું છું આ સદિશોનું મૂલ્ય અને દિશા તમારે મેળવવાની છે અને એ સદિશ છે એ દોરીને બતાવવાનું છે વ્યવસ્થિત રીતે દોરજો 5 સદિશો એવા છે જે તમારે મને દોરીને વ્યવસ્થિત બતાવવાના છે બરાબર છે ઓકે ચાલો પછી સદિશનું મૂલ્ય અને થીટા ખબર હોય ને ઘટક મેળવવો હોય તો શું કીધું મેં તમને x ઘટક a cos થીટા y ઘટક a sin થીટા જેમ પ્રેક્ટિસ થતી જશે એમ વધારે ખબર પડશે અહીંયા આપણે x ઘટક ને y ઘટક બોલીએ છીએ બરાબર પછી ધીમે ધીમે તો આપણે એવું બોલતા જશે નજીકનો ઘટક a cos થીટા સામેનો ઘટક a sin થીટા એટલે જેમ પ્રેક્ટિસ થતી જશે એમ વધારે ખબર પડતી જશે બરાબર અને ફરી પાછું એકવાર કહી દઈએ કે ભાઈ ફિઝિક્સના 45 MCQs છે બરાબર એમાંથી 40 MCQ તો તમે સહેલાઈથી સોલ્વ કરી શકો એવા પૂછાતા હોય છે બરાબર એટલે પણ મેઇન વસ્તુ શું છે કે પહેલેથી તમારે ધ્યાન આપવું પડે ગણતરીઓમાં બરાબર અને અત્યારથી પ્રેક્ટિસ હોય તો પછી પાછળથી પ્રોબ્લેમ ના આવે બરાબર 5 MCQ કદાચ એવા આવી શકે કે જેમાં તમારે થોડુંક વિચારવું પડે બરાબર પણ આ વર્ષનું પેપર તમે ધ્યાનમાં લ્યો બરાબર તો 5 તો શું હું તો એમ કહું છું કે આ વર્ષે ફિઝિક્સમાં એક પણ MCQ માં તમારે અટકવા જેવું હતું નહીં એટલે ઘણા વિદ્યાર્થીઓને બરાબર બહુ ખૂબ જ સારા માર્ક આવ્યા ફિઝિક્સમાં બરાબર અને તમને ખબર હશે તમારા રિલેટિવ્સમાં અથવા તમારા સ્કૂલમાં સિનિયર્સના એના માર્ક્સ ને બધું છે બરાબર પણ તમે વ્યવસ્થિત રીતે બરાબર મહેનત કરો શરૂઆતથી અત્યારથી જ ધ્યાન દો કોઈ પણ ટોપિક સ્કીપ ના થવા દો બરાબર યોગ્ય સમયે તમે એનું રિવિઝન કરતા રહો એટલે ચાલે બરાબર ઘણી બધી સાઈડ એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ બોર્ડમાં ધ્યાન દો તમારે JEE ને નીટ તમારા માટે નથી પણ એક વખત તમે 12th પાસ કરો પછી નીટના આધારે જ તમને બરાબર એડમિશન મળવાનું છે ધ્યાન રાખજો એટલે આમાં આવું ના હોય કે ભાઈ હું કેમિસ્ટ્રી નથી ભણાવતો એટલે મારે એમ કહેવાનું હોય કેમિસ્ટ્રીમાં કાંઈ ના કાઢી લેવાનું હોય કેમિસ્ટ્રી ભણાવતા શિક્ષકને અને કેમિસ્ટ્રી ભણતા સ્ટુડન્ટ્સને વધારે ખબર હોય એમાં કે એમાં ઘણી મહેનત કરવી પડતી હોય સેમ બાયોલોજી માટે સેમ મેથ્સ માટે સેમ ફિઝિક્સ માટે એમ સમજાણું તમને એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમારે પોતાને જાતે સમજવું પડશે કે આમાં આપણે મહેનતની જરૂર છે અને જે પ્રમાણે મહેનતની જરૂર હોય એ પ્રમાણે તમારે શું કરવું પડે તૈયારી કરવી પડે ઓકે ચાલો અહીં સુધી રાખશું વધારે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું